હું મૂળતઃ વ્યવસ્થાનો માણસ છું. અને ગમે તેવી પરિસ્થિતિમાં પણ મને વ્યવસ્થા એકદમ તરત જ સૂઝતી હોય છે. આપણે હવે આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો એ બાબતે એક આખરી ઓપ આપવા તરફ જઈ રહ્યા છીએ. આ એવો વિષય નથી કે રાતોરાત તમારા કાને અથડાયો હોય અને અચાનક જ આ શું આવ્યું પાછું કર્યું, એવું નથી. અમસ્તા પણ તમે કદાચ મને બરાબર ઓબ્ઝર્વ પણ કરતા હશો. જે લોકો ગાંધીનગરમાં બેઠા છે જરા વધારે નિકટતાથી જોતા હશે. જેઓ તાલુકામાં છે એ પણ પોતપોતાની રીતે થોડુંક કામથી થોડુંક આંખથી નિરીક્ષણ કરતા જ હશે. અને એક બાબત કદાચ તમારા ધ્યાનમાં આવી હશે, અને એ બાબત એ છે કે મને કોઈ કાર્ય બાબતે વિચાર આવે, કોઈ યોજના મનમાં સૂઝે યા ક્યાંકથી કોઈક સૂચન આવે તો હું એને જે કરતા ધરતા ટીમ છે એની વચ્ચે એ વિચારને રમતો મૂકતો હોઉં છું. અલગ અલગ સમયે બધાના કાને એ વિચાર અથડાતો રહેતો હોય છે. ક્યારેક એની પરિભાષા કરવું, પાછું છોડી દેવું. ક્યારેક કોઈ મિટિંગમાં એનો ઉલ્લેખ કરીને ફીડબેક લેવાની કોશિશ કરવું. એ અર્થમાં આ તાલુકા સરકારની વાત લગભગ 1.5 વર્ષથી મેં બધાની વચ્ચે મૂકેલી છે. અલગ અલગ લોકો પાસે તેના ભાવ પ્રતિભાવ જાણ્યા છે. અને મંથન કરતા 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 કેટલીક બાબતોએ શેપ લીધો છે. અને એમાંથી આ વખતે બજેટમાં આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો એને એક ફ્રેમવર્ક આપવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ વાત ત્યાં પણ પૂરી નથી થતી. કોઈ પણ બાબત નવી અને નવી રીતે કરવાની હોય ત્યારે એમાં જે કરનારા મિત્રો છે એમનું ખૂબ ઇન્વોલ્વમેન્ટ જોઈએ. એના અનુભવનો રસકસ એમાં સ્થાન પામવો જોઈએ. એને પોતાને લાગવું જોઈએ કે હા, આ નિર્ણય મારો છે. એને લાગવું છે કે હા યાર, આટલા વર્ષોથી આપણે કરતા હતા, જો આમ થઈ જાય તો ઘણું બધું સહેલું થઈ જાય. એ વાત સાચી છે યાર, આપણો કેટલો બધો ટાઈમ જતો હતો આમાં. એના બદલે જો આ રસ્તે જઈશું તો આપણો ટાઈમ બચી જશે. એક વાર એના વિચાર પ્રવાહમાં ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ પર આવી કોઈ પણ યોજના જો સ્થિર થાય તો પછી યોજનાની સફળતા ક્યારે પ્રશ્નચિહ્ન પેદા નથી કરતી. ગયા 1.5 વર્ષની લગાતાર મથામણ પછી એમાંથી જે કંઈ મળ્યું એ લઈને આ 3 દિવસના સેમિનારમાં લાવવાની વાત કરી. એમાં પણ રાજ્ય કક્ષાએ થતું ચિંતન
અને તમે કરતા અનુભવ, આ બંનેનું જ્યાં સુધી મિશ્રણ ન થાય, એમાંથી કોઈ મીટિંગ પોઈન્ટ ના આવે, ત્યાં સુધી સ્પાર્ક થયા કરે, પ્રકાશ પેદા ન થાય. અને તેથી આજનો આ પ્રયાસ, રાજ્યની ટીમે કરેલી મથામણ અને તમે લોકો જે પ્રત્યક્ષ તાલુકા કક્ષાએ વ્યવહારમાં બધા કામો કરતા હો છો, એ બંને વચ્ચે ક્યાંક મેળ થવો જોઈએ. અને એમાંથી વિચાર આવ્યો કે આવી એક દિવસનો સેમિનાર કરીએ, સૌને પોતાની વાત કહેવાની તક આપીએ, બધાના અનુભવને જોઈએ, સમજીએ, અને એમાંથી કોઈ ચોક્કસ નિશ્ચિત કામો જો હાથ ધરીશું તો ખૂબ સરળતાથી એને આપણે પાર પાડી શકીશું. ગઈકાલે રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્રના બધા જિલ્લાના મિત્રો એકત્ર આવ્યા હતા. આજે ઉત્તર ગુજરાતના મિત્રો એકત્ર આવ્યા છે. આવતીકાલે મધ્ય અને દક્ષિણ ગુજરાતના મિત્રો એકત્ર આવશે. સરકારની કોઈ યોજનામાં તાલુકાના ફિલ્ડ લેવલના મહત્વપૂર્ણ માણસોના લગભગ 2,500 લોકોના ઇનપુટ સાથે કોઈ યોજના આકાર લેતી હોય, એવી કદાચ ગુજરાતના જીવનની આ પહેલી ઘટના હશે. આ નાની બાબત નથી. આટલું ડેમોક્રેટિક વેમાં. કારણ શું છે? તો કોઈ યોજના થોપવી નથી. હેતુ આ છે કે ગુજરાતનો વિકાસ, એની જે ચારે તરફ ચર્ચા ચાલે છે, તમે પણ ક્યાંય પ્રવાસમાં જતા હશો, વૈષ્ણોદેવી જતા હો કે રામેશ્વરમ જતા હો કે કન્યાકુમારી જતા હો, અને સહયાત્રીઓને કે બાકી લોકોને ખબર પડે કે તમે ગુજરાતમાં છો, તો આમ બરાબર આમ હુંફાળો આમ તમને આવકાર મળતો હશે. આમ તમારો હાથ બરાબર લોકો પકડી રાખતા હશે. તો તમે અનુભવ કર્યો જ હશે. હું તમને નહીં પૂછું તો મને ખબર જ છે. અને તમને તે લક્ષા તો ગુજરાતમાં છે. અને એમાં જયારે તમે એમ કહો તમે સરકારમાં છીએ, ઓહો આટલી સરસ સરકાર, સીધે ક્રેડિટનો લાભ, એનું ગૌરવ તમને ફીલ થતું હશે. પરંતુ તેમ છતાં સંતોષ માનીને અટકી શકાય? ન અટકી શકાય. આટલા બધા બોજને સતત લઈને દોડ્યા જ કરી શકાય? ન દોડી શકાય. આ આખા મોમેન્ટમને કોઈ વ્યવસ્થાની અંદર પરિવર્તિત કરવું જ પડે, અને પછી વ્યવસ્થા પોતે જ મોમેન્ટમને કન્ટિન્યુ કરતી હોય છે. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો યા કોઈ તાલુકા સરકાર છે, એ આખા આ રાજ્યવ્યાપી જે મોમેન્ટમ આવ્યું છે, એ મોમેન્ટમને એક નિશ્ચિત રીતે વ્યવસ્થાની અંદર પરિવર્તિત કરવા માટેનો પ્રયાસ છે. અને જો એ વ્યવસ્થામાં પરફેક્ટલી આપણે પરિવર્તિત કરી શક્યા તો ઓટો પાયલોટ થઈ જશે. એ આપણે ચાલ્યા જ કરશે અને એના પરિણામો મળ્યા જ કરશે. અને એ મથામણના ભાગરૂપે આ કામને આપણે આરંભ્યું છે. બીજી આ વિચારની પાછળની મને જે તાકાત મળી છે, એ કોઈ વૈચારિક શક્તિને કારણે નથી મળી. ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટીમાંથી આ વિચાર શક્તિશાળી નથી બન્યો. પ્રત્યક્ષ ધરતી પર જે જોયું એમાંથી આપણો તાલુકો, વાયબ્રન્ટ તાલુકો, આ વિચારને બળ મળ્યું છે. અને એ એટલે શું? ગયા વર્ષે જ્યારે ગરીબ કલ્યાણ મેળા જોયા, તાલુકાના ટીમના ભરોસે જ ગરીબ કલ્યાણ મેળા થયા છે. હું ગાંધીનગરમાં બેઠો છાતી ફુલાઈને ફરતો હોઉં તો ખોટું. તાલુકાના ટીમની દ્રષ્ટિ
તાલુકાની ટીમનું આયોજન, તાલુકાની ટીમનો પુરુષાર્થ, તાલુકાની ટીમની રિસ્ક લેવાની કેપેસિટી, આ બધાનું પરિણામ હતું કે તાલુકા કક્ષાના ગરીબ કલ્યાણ મેળા એક અદભુત સફળ પ્રયોગ હું જોઉં છું. અને એ જ્યારે મેં જોયું, અને હું એ વખતે પત્રિકા છપાણી હોય ને ટીડીઓનું નામ નીચે છપાણું એનો જેનો આનંદ જોતો હતો. એ તો પહેલા થાય તાલુકામાં, પણ નીચે નામ જિલ્લા કલેક્ટરનું હોય, તાલુકાવાળાનું તો પૂછતું ના હોય. અને એને એમ માની લીધું કે આ તો આપણું નથી, આ બધું એમનું જ છે. અને પરિણામે એનું જે ઇમોશનલ એટેચમેન્ટ હોય એમાં આપણને ખાઈ જોવા મળે. ગરીબ કલ્યાણ મેળામાં એક જબરદસ્ત મોટું પરિવર્તન હું જોતો હતો. તાલુકા ટીમનો જે કોન્ફિડન્સ હું જોતો હતો. ઇવન કોઈ જિલ્લા લેવલના આયોજનના કાર્યક્રમમાં હું ગયો હોઉં અને એમાં વ્યવસ્થામાં કોઈ તાલુકાના મિત્ર હોય તો શું કરતા હોય? કલેક્ટર ઉભા હોય રિસીવ કરવા માટે હેલિકોપ્ટરમાંથી ઉતરતા રહે, અને તાલુકાનો વરિષ્ઠ અધિકારી બુકે લઈને ઉભો હોય, એ બુકે જિલ્લાના મિત્રને આપે, જિલ્લાના મિત્ર મુખ્યમંત્રીને આપે. આવું બધું હોય છે ને. અને તમને એમ થતું આપણું તો આ જ કામ છે. પરંતુ જ્યારે હું ગરીબ કલ્યાણ મેળામાં ગયો, તાલુકા કક્ષાના હેલીપેડ પર એક તાલુકાનો અધિકારી જે કોન્ફિડન્સથી હાથ મિલાવતો હતો, મને જવાનો હતો કે સાહેબ આ ગાડી દ્વારા લેશો, શામ હુકમ કરે. એમાંથી હું મિત્રો વાઇબ્રન્સી ફીલ કરતો હતો. અને સમગ્ર આખો કાર્યક્રમને હું મારી રીતે એનું એનાલિસિસ કરતો હતો. હું કોઈ કાર્યક્રમમાંથી કલાક કે 1.5 કલાક પછી નીકળું પાછો, એટલે હું કાર્યક્રમમાંથી પાછો નથી આવતો હતો, મારું શરીર પાછું આવતું હોય છે. હું ત્યાં જ હોઉં છું. અમારી એક વિશેષ પ્રકૃતિ છે. અને એના કારણે લગભગ 40-42 દિવસ ચાલેલા ગરીબ કલ્યાણ મેળામાં હું પ્રત્યેક પળ તમારા બધાની જોડે હતો. અને એના કારણે હું જોઈ શકતો હતો કે આ રાજ્ય કેટલું ભાગ્યશાળી છે. આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે હું કેટલો ભાગ્યશાળી છું કે મારી પાસે તાલુકા કક્ષાએ આટલી સામર્થ્યવાન ટીમ છે. આવા અદ્ભુત પરિણામો આપી શકે છે. આ જે મેં અનુભવ કર્યો છે એણે મને આ વાયબ્રન્ટ તાલુકાના વિચારને મોટામાં મોટું જો બળ મને મળ્યું હોય તો આપને જોયા પછી મળ્યું છે. અને તેથી મારો વિશ્વાસ છે કે આ યોજના સમગ્ર દેશ માટે એક દિશા નિર્દેશક બનવાની છે. ઘણીવાર એમ લાગે કે ભાઈ આનાથી થશે શું? પહેલી નજરે એવું કહ્યું કે ભાઈ જનસેવા કેન્દ્ર બનાવીશું એટલે વાયબ્રન્ટ તાલુકો થઈ જશે. ઘણીવાર એવું લાગતું હોય કે આમ કરીશું એટલે આ થઈ જશે. પણ અહીં બેઠા પછી દિવસભર તમને લાગ્યું હશે કે જનસેવા કેન્દ્ર તો સમગ્ર યોજનાનો .0.0.1 એવો પાર્ટ છે. આખી યોજના કેવું રૂપ છે? મિત્રો, તમે સમગ્ર દેશનો વિચાર જો કરો તો તમે જુઓ છો કે કેન્દ્ર સરકાર કઈ નીતિઓ નક્કી કરે, કઈ યોજનાઓ નક્કી કરે, કઈ બજેટ ફાળવે, આ બધું કરે. પણ સમગ્ર ત્યાં દેશના વિકાસના પાયામાં રાજ્ય એકમની મહત્વની ભૂમિકા રહેતી હોય છે. રાજ્યો જેટલું પરફોર્મ કરે એનો સરવાળો દેશ પરફોર્મ કરતો દેખાય. રાજ્યો જો એના ગોલ એચીવ ન કરે, ભારત સરકાર નક્કી કરે કે ભાઈ અમારે 8% ગ્રોથ કરવો છે, પણ 8% ગ્રોથ કરવો હોય તો ગુજરાતે 11% કરતા આગળ જવું જ પડે તો જ મેળ પડે, કારણ બીજા 4% વાળા હોય ને પાછા.
આખરે પરફોર્મ કોને કરવું પડે? રાજ્ય કરવું પડે. રાજ્ય પરફોર્મ કરે ને એના કારણે સમગ્ર દેશમાં કેટલાક વર્ષોથી રાજ્યોની અંદર આ વાતાવરણ ઊભું થવા માંડ્યું છે. કેટલાક રાજ્યોમાં વહેલું થયું હશે, કેટલાક રાજ્યોમાં મોડું થયું હશે, કેટલાક રાજ્યો હજુ કદાચ એ દિશામાં વિચાર કરતા હશે. પણ કુલ મિલાકર કે આ દેશની પ્રગતિ કરવી હોય તો રાજ્યોએ કંઈ કરવું પડશે. રાજ્યોનું ઇનિશિયેટિવ જોઈએ, રાજ્યોની લીડરશિપ જોઈએ, રાજ્યોની યોજનાઓ જોઈએ, રાજ્યોનું અમલીકરણ થવું જોઈએ અને એનો અંતિમ સરવાળો એ બને કે દેશ આગળ જાય. ગુજરાતે કંઈક કર્યું તો આગે દેશમાં ચર્ચા છે, ગુજરાત આગળ વધ્યું, ગુજરાત આમ કરે છે, ગુજરાત એ કરે છે, ગુજરાતે આ પ્રગતિ કરી. આપણે જ્યારે ગુજરાતની વાત કરતા હોય તો આપણા ધ્યાનમાં આવે કે બીજો આ જિલ્લાની આ સમસ્યા દૂર થાય તો રાજ્યને આગળ વધવાનું ચાલવું પડે. ગુજરાતના ફલાણા જિલ્લાનું જો આ કામ થઈ જાય તો એકદમ રાજ્ય કૂદકો મારે. રાજ્યની અંદર ફલાણો જિલ્લો આ બાબતમાં જો સોલ્વ કરી દે પ્રોબ્લેમ તો એકદમ આગળ નીકળી જઈએ. તો રાજ્ય જ્યારે વિચાર કરે એના ધ્યાનમાં આવે છે કે જિલ્લા એકમોની સફળતા એનો સરવાળો રાજ્યને આગળ વધારે છે. આપણે ઘણા વર્ષોથી મથામણ કરીએ છીએ કે આ 26 જિલ્લાઓના જે 26 થાંભલા છે એના ઉપર આપણે રાજ્યને ઉપાડવાની કોશિશ કરીએ છીએ. બાય લાર્જ ડિસ્ટ્રિક્ટ લેવલે આપણે ત્યાં લીડરશિપ ડેવલપ થઈ છે. When I say leadership does not mean political leadership. When I say leadership means a team. ડિસ્ટ્રિક્ટ લેવલની ટીમ, એની દ્રષ્ટિ, એની મહેનત, એની યોજનાઓ, આના કારણે બાય લાર્જ આજે ગાંધીનગરને એવું ટેન્શન નથી હોતું કે પેલા જિલ્લામાં શું થશે. 19-20નો ફરક હોઈ શકે, એની પોતાની મૂળભૂત કેટલીક તકલીફો પણ હોઈ શકે ડિસ્ટ્રિક્ટની. ખૂબ શક્તિશાળી યોગ્ય નેતૃત્વ ત્યાં પૂરું પાડ્યું હોય તેમ છતાં કે જિલ્લાની પોતાની અંતર્ભૂત કેટલીક કમીઓ હોય અને એના કારણે કદાચ 19-20નો ફરક દેખાતો હોય. પણ બાય લાર્જ ગાંધીનગરમાં બેઠેલી ટીમને એટલો ભરોસો છે કે 19-20ના ફરક સાથે પણ આપણા જિલ્લા કંઈ ને કંઈ કરી રહ્યા છે, આપણા જિલ્લા પરફોર્મ કરી રહ્યા છે, આપણા જિલ્લા એચીવ કરી રહ્યા છે અને આ બધાનો સરવાળો છે કે આ રાજ્ય એક ઊંચાઈ પર જઈ રહ્યું છે. મિત્રો, આ વાત જે 26 જિલ્લાઓ પૂરતી થઈ છે એમાંથી એક મોટો શિફ્ટ કરીને આ તાલુકા કક્ષાએ આ સ્થિતિ લાવી શકાય. જિલ્લા વચ્ચેની શક્તિની સ્પર્ધાની સાથે હવે તાલુકા વચ્ચે શક્તિની સ્પર્ધા શક્ય બને. તાલુકા વચ્ચે વિકાસની સ્પર્ધા બને. તાલુકાને લાગે કે રાજ્ય હું ચલાવું છું. તાલુકામાં બેઠેલી ટીમને લાગે કે ભાઈ ગુજરાતના બાકી 200 તાલુકાને જ્યાં જવું હોય ત્યાં જાય, મારે તો અમારા તાલુકા નામ લઈ જ જવો છે અને આ ગુજરાતને મારે બતાવી દેવું છે કે આ તાલુકો આ કરી શકે છે. મારે આ વાતાવરણ પેદા કરવું છે. અગર 26 પિલર પર આ રાજ્ય અહીં જઈ શકતું હોય તો 225 પિલર પર કેટલું તાકાતવર બને એનો તમે અંદાજ કરી શકો છો. ઘણીવાર તમે ગમે તેવા શક્તિશાળી માણસને મોકળાશ ન આપો તો એની તાકાત ગમે તેટલી હોય એ સૂચિત કામો કરવા ટેવાઈ જાય. અને જ્યારે માણસ સૂચિત કામો જ કરવા ટેવાઈ જાય ત્યારે એની ક્રિએટિવિટી નષ્ટ પામતી હોય છે, એનો ઇનિશિયેટિવ નષ્ટ પામતો હોય છે. અને ઈશ્વરે એક એવી વ્યવસ્થા રાખી છે જીવ માત્રમાં કે કોઈ પણ જીવ એના ઈશ્વરે આપેલા સામર્થ્યની કોઈ પણ ફેકલ્ટીનો ઉપયોગ જ્યારે બંધ કરે તો કાળક્રમે એ ફેકલ્ટી અસ્તિત્વ જ ગુમાવી દેતી હોય છે. પણ જો એનો ઉપયોગ કર્યા કરે તો પછી ઈશ્વર એ ફેકલ્ટીને વધુને વધુ સક્ષમ બનવા માટેની આંતરભૂત વ્યવસ્થા ગોઠવતી હોય છે. આપણે જમવાનું ચાલુ રાખ્યું છે ત્યાં સુધી દાંત નામની ફેકલ્ટી કામ કરે છે.
પણ જે દિવસે આપણે એવું કંઈક ભણીશું ને વાંચીશું કે નહીં લિક્વિડ ફૂડ જ જોઈએ, રેડીમેડ જ જોઈએ, આ જ જોઈએ, ખાલી વિટામિનના ઇન્જેક્શન લેવાથી જ ચાલે, ખાવાની જરૂર નથી, તો આ બધું ફેક્ટરી ફર્નિચર બધું નીકળી જશે, કોઈ જરૂરત નહીં પડે. 2-5 હજાર વર્ષ પછી આપણે ફર્નિચર વગરના જ માણસો હશે, મોંમાં ફર્નિચર જ નહીં હોય. એમ મનુષ્યના જીવનમાં પણ છે. એની પાસે જે ક્રિએટિવિટી છે, ડિસિઝન લેવાનું સામર્થ્ય છે, એને જો મોકળાશ ન મળે, અવકાશ ન મળે, તો એ પોતે જ બોજ બની જાય. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકાની અંદર જો મને મારી તાલુકાની ટીમ તરફ જોઈને કહેવાનું હોય તો એમ કહીશ કે ઈશ્વરે તમને જે સામર્થ્ય આપ્યું છે એને મારે મોકળાશ આપવી છે, એને અવસર આપવો છે. અને અવસર શક્તિમાં પરિવર્તિત થતો હોય છે. બીજી બાબત છે, ક્યારેક કોઈ આપત્તિ આવે તો તમે જોયું હશે કે તાલુકાની ટીમ રાત્રે 12 વાગ્યા હોય તો પણ એવી ઝૂમતી હોય છે. તાલુકાની ટીમમાં ઇવન પટાવાળો પણ સૂચન કરે તો સિરિયસલી લેવાય છે. આપત્તિના સમયમાં પટાવાળો કે સાહેબ આનું આમ કર્યું હતો તો ટીડીઓને પણ થાય હા યાર આપણને સૂચ્યું નહીં, પેલો પટાવાળો કે જયારે જોયું ભાઈ આ ક્યાં પડ્યું લઈ આવું. દરેક ચીજ સ્વીકારવા માટેનું મન બનતું હોય છે, કારણ એ વખતે બધાને લાગે છે આફત આપણા ઉપરની છે. પછી કોઈને એમ નથી લાગતું કે ભાઈ આ તો પાણી પુરવઠા વિભાગની છે, એ લોકો જોઈ લેશે, નથી લાગતું. બધાને લાગે છે નહીં આપણો તાલુકામાં જલ્દી કરો ભાઈ, આમાંથી જલ્દી બહાર નીકળો. કોઈ રોગચાળો આવે તો કોઈને એમ નથી લાગતું કે ભાઈ હેઠવાળા પૂછશે, ના ગમે તેમ કરો ભાઈ, આપણે તાકાત લગાવો, એક્સ્ટ્રા માણસો આપો, વ્યવસ્થા કરો, ગાંધીનગર દોડાવો, રસ્તો કાઢો, બહાર નીકળો. આ આપત્તિ પણ દરેકના જીવનમાં આખી નોકરી કરે તો 4 કે 5 વખત આવતી હોય. આખી નોકરીના કાર્યકાળમાં આપત્તિમાંથી ઝૂઝુમીને રસ્તો કાઢવો પડ્યો હોય એવી ઘટનાઓ દરેકના જીવનમાં 2 વાર 4 વાર જ આવતી હોય. બધા કે મારા જેવા નસીબદાર ના હોય જેને રોજ સવારે નવું આવે. પણ મિત્રો એના કારણે પણ તમે જોયું હશે કે એ સ્પિરિટ કેવું હોય છે, એ સામર્થ્ય કેવું હોય છે. આને સહજ વ્યવસ્થામાં ઢાળી શકાય અને એમાંથી એક વાતાવરણ બનાવવું છે કે તાલુકાની ટીમ હોય અને મિત્રો તમે મનમાં માની ચાલો કે તમે જ તમારા તાલુકાના મુખ્યમંત્રી છો. આ રાજ્યમાં સભા બસો મુખ્યમંત્રી હોય તો ફેર શું પડે? એક જ હોવું જોઈએ. તમે જ તાલુકાના મુખ્યમંત્રી છો, આ તમારી ટીમ છે. અને તમને કેમ ન થાય કે મારું ગુજરાત જ્યાં જેવું હોય ત્યાં જાય, મારો તાલુકો હિન્દુસ્તાનમાં સર્વશ્રેષ્ઠ તાલુકો મારે બનાવવો છે. અને મિત્રો જેમ લોકો આજે ગુજરાત જોવા આવે છે, હું 2-4 વર્ષમાં એવું ચિત્ર જોવા માંગુ છું કે લોકો તાલુકો જોવા આવે, આવો તાલુકો. તમારામાંથી ઘણાના ધ્યાનમાં હશે કે આ દેશમાં એક એવો તબક્કો ગયો લગભગ 3 દશકા કે જેમાં કોઈ એક જિલ્લામાં કોઈ એક કમિશનરે, કોઈ એક ડીએમએ એકાદ ઇનિશિયેટિવ લીધો હોય, થોડી એકેડેમિક કામ કરવાની આદત પણ હોય, એને થોડા એકેડેમિક ફોર્મમાં પોતાના આઈડિયાને એને રજૂ કર્યો હોય અને ધીરે ધીરે એ સ્કીમ યા ઇનિશિયેટિવ યા ઇનોવેટિવ આઈડિયા એ ઓફિસરના નામ સાથે જોડાઈ જાય છે અને આખા દેશમાં એ ઓફિસરના નામ સાથે એને મોડેલ તરીકે જોવામાં આવે છે. આજે પણ આ દેશમાં એવા અનેક મોડેલ કામ કરે છે જે કોઈ એક આઈએએસ ઓફિસર કે ત્યાંના સરકારી અધિકારીના નામ સાથે જોડાઈ ગયેલા છે. એને એક વિચાર આવ્યો અને સોલ્યુશન શોધ્યું અને સોલ્યુશન કારગત નીવડ્યું. અને બીજા જિલ્લાઓ પણ વિચાર કરે, બીજા રાજ્યો વિચાર કરે તો ભાઈ પુનાની ફલાણા માણસની યોજનાને જુઓ જરા કેવી રીતે તપાસ કરો, એમાં રેવન્યુમાં શું મોડેલ લાવ્યા હતા. લોકો જોતા હોય છે. મિત્રો મને તાલુકામાં સ્થિતિ લાવી છે. તાલુકામાં એટલા શક્તિશાળી લોકો બેઠા છે
અને એમની પાસે એટલું બધું વ્યવહારુ જ્ઞાન છે, રોજબરોજની સમસ્યાઓ સાથે અથડાતા હોય છે, અને એના કારણે એમને રસ્તો સૂચતો હોય છે. મિત્રો, ઘણીવાર સરકારનું રૂપ એવું બની જાય છે, કાં તો નિર્ધારિત કરેલા કામોને પાર કરવા માટેની મથામણ, રિપોર્ટ કાર્ડ બરાબર બનાવવાનું, હિસાબ કિતાબ માગે તો ખાનાપૂર્તિ કરી શકાય એ કામોની પ્રાયોરિટી, ખોટા ખાનાપૂર્તિ નહીં, પણ આવી હોય કે તમે કેટલા પશુને રસીકરણ કરાય છે, પછી પ્રાયોરિટી છે, હવે પશુનું રસીકરણ કરો, ચલો ભાઈ જલ્દી કરો, હજુ 500 ફૂટે જરા બે ચાર પેલા 6 કામમાં જઈએ, 500 નો આંકડો પતી જશે, દોડતું કેમ તો રિપોર્ટ કરવાનો છે. મિત્રો, આ બધું તો કરવું પડશે, કે અચાનક હું એને બંધ નહીં કરાવી શકું, પણ આ જ કામ છે કે ના, તાલુકો પોતે જ નક્કી કરે કે મારો તાલુકો મારે આવો બનાવવો છે, મારે તાલુકાને દર વર્ષે આ 3 સમસ્યાઓમાંથી મુક્ત કરવો છે, મારા તાલુકાની અંદર મારે વિકાસની એવી સ્થિતિ પેદા કરવી છે કે 50 વર્ષ સુધી સમાજની અંદર આ પ્રશ્નો ક્યારેય ઊભા નહીં થાય. અને આ બધું જ શક્ય છે મિત્રો. આપ જાણો છો કેટલી અપરંપાર શક્તિ અને સત્તા તમારા હાથમાં છે દોસ્તો. આ રાજ્યના મુખ્યમંત્રીને પાસે કોઈ સત્તા નથી જેટલી સત્તા તમારી પાસે તાલુકા કક્ષાએ પડી છે મિત્રો. આ સત્તા, આ પદ, આ શક્તિ, એને આખા ટ્રાન્સફોર્મેશન માટેના એક કેટેલિક એજન્ટ તરીકે હું વાપરી શકું, અને એ જો હું કરું તો હું નિર્ધારિત પરિણામો પ્રાપ્ત કરી શકું છું. તાલુકા સરકારનો કન્સેપ્ટ યા વાયબ્રન્ટ તાલુકાની વાત જે કરીએ છીએ એ માત્ર યોજનાઓના અમલીકરણ માટે નથી, એ માત્ર ગાંધીનગરથી આવેલા કામોના લક્ષ્યાંકો પૂર્ણ કરવા માટે નથી. એ તો બધું ચાલે છે, ચાલ્યા કરશે, ચલાવતા રહીશું. આનો પહેલો કન્સેપ્ટ આ છે કે તમારું પોતાનું તાલુકાનું વિઝન બને, તમારી આખી ટીમનું એક સપનું થાય કે આપણે આ તાલુકાને આ ઊંચાઈએ આટલા સમયગાળામાં લઈ જઈશું. એના માટે આ માનવ શક્તિ લગાવીશું, આ યોજનાઓને એમાં સામેલ કરીશું, આ યોજનાઓને આટલી થોડી મોડિફાઈ કરીને આ રીતે મૂકીશું અને આટલા પરિણામ લાવીશું. મિત્રો, આ બધું જ શક્ય છે. અને ગુજરાતનો એક સારો દિવસ એ છે મિત્રો કે આજે વિકાસ કોને કહેવાય એની વ્યાખ્યા નથી કરવી પડતી. નહીં તો પહેલા તમે વિકાસની વાત કરો એટલે એમ પૂછતો હતો કે મારા છોકરાનું શું, એના મગજમાં વિકાસ એટલે આ, એના છોકરાનું શું એટલે વિકાસ. આજે તમે રોડ પૂરો કરવા જાઓ અને પ્રોપરલી કોમ્યુનિકેટ કર્યું હોય તો તમે જોયું હશે કે તમારા જતા પહેલા દબાણ હટાવવા માટે લોકોએ બધી સગવડ કરી દીધી હોય છે. 80% કેસમાં કોઓપરેશન હોય છે મિત્રો. આ રાજ્ય એવું છે કે જ્યાં અનેક જગ્યાએ ડિમોલિશન સેલિબ્રેશન બની ગયું છે. લોકો ઉત્સવ તરીકે ચલો ભાઈ હટાવો, ચલિए સાફ કરો, ચલો પોળું કરો. આનો અર્થ એ થયો કે એને વિકાસની સમજણ પડી છે, એને વિકાસની ભૂખ જાગી છે. સમાજ જીવનમાં જો આ વાતાવરણ હોય તો આપણે ખાલી એને ચેનલાઇઝ કરવાની જરૂર હોય છે મિત્રો. વિકાસનો મન મંદિરનો પ્રભાવ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે મિત્રો. એમાં આ કલ્પવૃક્ષ ઉગાડવાનું કામ આપણું છે. અને મારે મન વિકાસ એક કલ્પવૃક્ષ તરીકે છે મિત્રો. મારે મન વિકાસ એક કામધેનુ તરીકે છે. મારે મન વિકાસ એ ઈંટ, માટી, ચૂનો, પથ્થર, ડામર એની તોતિંગ ઇમારતો નથી. મારે મન વિકાસ સામાન્ય માનવીના ક્વોલિટી ઓફ લાઈફમાં ચેન્જનો છે. ક્વોલિટી ઓફ લાઈફ ચેન્જ આવે મિત્રો. આપણે આજે જે છીએ મિત્રો, આ સમાજ આપણને કંઈક આપ્યું છે એના કારણે છે.
આપણને ઈશ્વરે એક વ્યવસ્થાની અંદર અવસર આપ્યો છે. આ વ્યવસ્થા અને હું ભેગા મળીને મને આપેલી શક્તિને આ વિકાસને માટે થઈને હું આધાર બનાવી શકું. ખૂબ બધી સંભાવનાઓ પડી છે. શક્તિનો અંબાર મારી સામે બેઠો છે અને હું મિત્રો સપનું જોઈ શકું છું કે આપણા ગુજરાતમાં ઉત્તમમાં ઉત્તમ તાલુકા એનું આપણે નિર્માણ કરી શકીએ છીએ. જૂની પરંપરાગત રઠણમાંથી બહાર આવી શકીએ છીએ. માનો તાલુકા સરકારની વાત આવે, તાલુકો જ નક્કી કરે કે અમારે તુમાર નિકાલનું અભિયાન ચલાવતા બધા સાથે મળીને. આપ વિચાર કરો કેટલી મોટું પરિવર્તન લાગી જવાય. એક વાત બધું પૂરી કરી નાખ્યું છે. કોઈ ચીજ પેન્ડિંગ નથી રહેવા દેવી અને તાલુકો નક્કી કરે કેટલો મોટો બદલાવ આવે. કન્યા કેળવણીનું અભિયાન કરવાના છે. શિક્ષણ વિભાગ કરે કે તાલુકો કરે? તાલુકો માત્ર કામની અંદર ભાગીદારી કરે કે વિઝનમાં ભાગીદારી કરે? વિઝનમાં ભાગીદારી કરે કે વિઝનનું કરીને એને સાકાર કરવા માટેની યોજનામાં ભાગીદારી કરે? કયા સ્ટેજ સુધી આગળ વધવું છે? કયા સ્ટેજ સુધી આગળ વધવાનું નક્કી કરીશું તો આપણે ક્યાં સુધી પહોંચી શકીએ છીએ એનો આપ અંદાજ કરી શકો છો મિત્રો. ખૂબ સંભાવનાઓ પડી છે. અને જ્યારે તાલુકા કક્ષાએ કામ કરીએ ત્યારે એની અડચણો આપણને સીધે સીધી ખબર પડતી હોય છે અને તેથી આપણી નીતિ અને રણનીતિ, કાર્ય યોજનાનો આપણો વ્યૂહ ખૂબ ઓછી ભૂલોવાળો બનતો હોય છે. ગાંધીનગરમાં બેસીને કોઈ નીતિ બને તો 40 તાલુકા તો એવા નીકળે કે જેના સુધી પહોંચવું જ મુશ્કેલ પડી જાય. પણ તાલુકા કક્ષાએ નીતિ એવી બને તો કદાચ માંડ એકાદું રડ્યું ખડ્યું ગામ નીકળે કે જેના માટે કદાચ એ યોજના ફિટ ન થતી હોય. આટલું વ્યવહારુ કામ તાલુકા કક્ષાએ શક્ય બનતું હોય છે. મિત્રો, મારી પહેલી આવશ્યકતા છે કે તમને તમારો તાલુકો એક રાજ્ય તરીકે દેખાતો હોય. તમને તાલુકા નકશો આખો તાલુકાનો દેખાતો લાગે કે મારો તાલુકો હવે આમ આગળ વધી રહ્યો છે, મારા તાલુકામાં આ થશે, મારા તાલુકામાં આ થશે. અને આ તમારું વિઝન તમારી આખી ટીમનું વિઝન બને. અને તેથી એક સૂચના મેં કરી છે કે અહીંથી જે કંઈ લઈને જાઓ છો તાલુકાના લોકો બેસો. આના આધારે ફરી તમારા તાલુકા સેન્ટ્રિક આ બધી ચીજોની ચર્ચા કરો. આપ જેટલું આજે અહીંયા લઈને જઈ રહ્યા છો એ તમારા તાલુકામાં કેટલું ઉપયુક્ત છે, કેટલું બિનઉપયોગી છે. જે બિનઉપયોગી એને બાજુમાં મૂકો. કદાચ કોઈ ચીજ એવી હશે કે તમારા તાલુકામાં 2015માં કામ આવશે, આજે કદાચ ઉપયોગી નહીં હોય. પણ તમે બેસીને નક્કી કરો. તમે નક્કી કરો કે તમારી આખી ટીમનું વિઝન એક સમાન બને, બધાને ઇનપુટ આવે. અને આપ જોજો મિત્રો, જે કામ 12 મહિના ખેંચવા જેવું લાગતું હોય છે એ કામ 2 મહિનાની અંદર તમને પરિણામકારી નજરે આવશે. અને એક દુનિયાનો નિયમ છે મિત્રો, માં બાળક મોટું થાય ને એ માને વજન વધારે ઉચકવું પડે. 3 મહિનાનું બાળક હોય એને ઉચકવામાં જેટલી મહેનત પડતી હોય, બાળક 6 મહિનાનું થાય તો ઉચકવામાં મહેનત જરા વધારે પડે. પણ કોઈ માં એવી જોઈ છે કે જે એમ કે ના યાર આ નાનું રહે તો સારું, શું પડવાનું સહેલું પડે છે? એવી કોઈ માં જોઈ છે? કોઈ માં એવી ના હોઈ શકે કે જે એવું વિચારે કે મારું બાળક 3 મહિનાનું રહે તો સારું, મને ઉપાડવાનું સહેલું પડે. દરેક માં છે કે બાળક મોટું થાય, ભલે 9 મહિનાનું થશે, જેટલું ઉપાડવું પડે છે ઉપાડીશ. એના માટે મારે જેટલી તૈયારી કરવી પડશે હું કરીશ. આ બાળકને હું ઉપાડીશ. આ માતૃભાવ છે ને ભાઈઓ, એનાથી મોટી કોઈ પ્રેરણા નથી હોતી. એનાથી મોટી જીવનની ગતિ માટેનું કોઈ સામર્થ્ય નથી હોતું. આ તાલુકામાં બેઠેલો કાર્યકર્તા, મારો સાથીદાર, મારો કર્મયોગી, એના મનમાં જો ભાવ આવે કે આ તાલુકામાં જેટલી સ્કીમો વધારે આવશે વજન ભલે વધતું જાય પણ એ વજન ઉચકવાની તાકાત પણ મારી વધતી જશે. આજે કદાચ અમે 5 લોકો ઉઠાવતા હોઈશું તો જોતજોતામાં 50 લોકો આ બોજ ઉઠાવવા તૈયાર થશે અને અમારી સામૂહિક શક્તિ અમને પરિણામ આપશે. અને મિત્રો, સામૂહિકતાની એક તાકાત હોય છે. હું બહુ ભણેલો નથી પણ શાળામાં એક આવતું a² + b² = a² b² એવું આવતું. પણ જો
ઇન્ટુ બ્રેકેટ હોય a પ્લસ બી ઇન્ટુ બ્રેકેટ સ્ક્વેર તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર 2ab એક્સ્ટ્રા આવે. આ 2ab એક્સ્ટ્રા ક્યાંથી આવ્યા? આ સામૂહિકતાની તાકાત છે. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ને બ્રેકેટમાં મૂકીને a પ્લસ બી ઇન્ટુ બ્રેકેટ સ્ક્વેર કરો એની સાથે એક એક્સ્ટ્રા એનર્જી 2ab જન્મ લે છે. આ એક્સ્ટ્રા એનર્જી જે છે એ સામૂહિકતામાંથી પેદા થાય છે. તાલુકા ટીમની અંદર જો સામૂહિકતાનો ભાવ આવે, સામૂહિકતામાંથી એકત્વનો ભાવ આવે તો એમાંથી એક્સ્ટ્રા એનર્જી પેદા થતી હોય છે અને એક્સ્ટ્રા એનર્જી તાલુકાના વિકાસનું મૂળ કારણ બનતી હોય છે મિત્રો. અને એનો જો આપણે લાભ લઈશું તો મને ખાતરી છે કે આપણે ધાર્યું પરિણામ લાવી શકીશું. તમે આ કરજો ને પેલું કરજો ને આવી રીતે કરજો એ મારું કામ નથી મિત્રો. એ રસ્તા તમને આવડે છે. મારી ભૂમિકા આ છે કે મારો દરેક તાલુકો વિકાસની સ્પર્ધામાં કેમ આગળ નીકળે. તાલુકો નક્કી કરે કે આ સમસ્યામાંથી આ તાલુકાને મુક્ત કરી દેવો છે, આ તાલુકાને આ ઊંચાઈએ લઈ જ જવો છે. અને તમે જોજો એની સાથે સમગ્ર ટીમમાં એક સ્પિરિટ એવું આવશે કે ધારા પરિણામો મળશે. અને ગરીબ કલ્યાણ મેળામાં આપણે જોયું છે આ રાજ્યની અંદર મેં જોયું આ વખતે મને પ્રાથમિક જે માહિતી મળી છે કે ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓની સંખ્યા ડ્રાસ્ટિક રીતે ઘટી રહી છે. કેમ? તો આપણે અભિયાન ચલાવ્યું, લાભો આપી દીધા. મિત્રો, લાભાર્થીઓની સંખ્યા ઘટવી એનો કે ગરીબ જે લાભાર્થી હતા એ લાભાર્થીના લાભ મળી ચૂક્યા. આપ જયારે મનથી વિચાર કરજો, તમે કરેલું આ કામ કેટલો મોટો સંતોષ આપતો હશે ગરીબને. દોસ્તો, કદાચ તમને પણ આટલું બધું કર્યા પછી પણ કદાચ એ કાર્યક્રમ સફળ ગયો, મંત્રી આવીને ખુશ થઈને ગયા, મુખ્યમંત્રીને આનંદ થયો, કદાચ એની આસપાસ રાખતા હશો, પણ સહેજ ઊંડા ડોક્યું કરશો તો તમને ધ્યાનમાં આવશે કે તમે જે પુરુષાર્થ કર્યો ગરીબ કલ્યાણ મેળાના અંદર અને એના કારણે ગરીબોની સમસ્યાઓને સામે ચાલીને નિવારણ કર્યું. ભાઈઓ બહેનો, એ આશીર્વાદ ક્યારે તમને એ લઈને જવાના. એ આશીર્વાદ સરકારને નહીં, એ કામ કરનાર પ્રત્યેક મારા સાથીને મળવાના છે. અને ગરીબની આંતરડી ઠરે ને દોસ્તો, 4 પેઢી તરી જતી હોય છે. દોસ્તો, 4 પેઢી તરી જતી હોય છે. કામ કરેલું ખાલી એનું ભૌતિક મૂલ્યાંકન ના હોય મિત્રો. કરેલા કામનું આ મૂલ્યાંકન કરવાનો પણ એક ભાગ હોય છે જે જીવનમાં રાત સરસ મજાની સુવા માટેની પ્રેરણા બનતું હોય છે. મિત્રો, મને આ યોજનાની સફળતા માટે ભારોભાર વિશ્વાસ છે. વિશ્વાસ એટલા માટે મને નથી કે વિચાર મહાન છે, ના. સફળતાનો ભરોસો મને એટલા માટે નથી કે સરસ મજાનો સર્ક્યુલર નીકળ્યો છે, ના. મને એની સફળતાનો ભરોસો એટલો છે કારણ મારી પાસે નીવડેલા લોકોની ટીમ છે. સામર્થ્યવાન શક્તિશાળી તાલુકાની અંદર ટીમ બેઠી છે. એ મારા મનમાં પડેલો ભરોસો છે. અને મિત્રો, મારો ભરોસો ખોટો નથી પડતો. મારો ભરોસો ખોટો નથી પડતો. એકાદ વાર તમને તમારામાં કદાચ વિશ્વાસ હોઈ શકે, મને તમારામાં વિશ્વાસ નથી દોસ્તો. તમારી શક્તિમાં વિશ્વાસ નથી, તમારા ઈરાદામાં વિશ્વાસ નથી. અને જો મને તમારામાં આટલો બધો ભરોસો હોય તો મને કશુંક નવું કરવાનું ઈચ્છા પણ થતી હોય છે અને પરિણામ પણ મળતા હોય છે. આપણો તાલુકો, વાયબ્રન્ટ તાલુકો, એ સિદ્ધિને પ્રાપ્ત કરનારો બનવાનો છે. અને એક જ વર્ષમાં તમે જોજો મિત્રો, ગુજરાતના તાલુકાઓ ધમધમતા હશે, એકબીજાની સ્પર્ધા કરતા હશે અને સમગ્ર દેશનું ધ્યાન જાય એવા 25 કરતા વધારે તાલુકા આ ગુજરાતની ધરતી પર વિધિન 2 years દુનિયા જોતી હશે એવું સ્પષ્ટ જોઈ શકો છો. આ કામ આપ સફળતાપૂર્વક આગળ વધો, એ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત.